સમાચાર મહેસાણાથી જ્યાં સોમનાથ મંદિર પરના હુમલા મુદ્દે નીતિન પટેલનું આવ્યું છે નિવેદન। નીતિન પટેલે મહેમૂદ ગઝનવીની સરખામણી શ્માન સાથે કરી હતી। ગઝનવીનું લક્ષણ લૂંટ કરવાનું, મંદિરો તોડવાનું હતું। સોમનાથ મંદિરના પુનર્નિર્માણ ઇતિહાસને લઈને નીતિન પટેલે હુંકાર ભર્યો હતો। ઔરંગઝેબ, ગઝનવી જેવા હિન્દુ ધર્મને કાયમી નુકસાન નથી પહોંચાડી શક્યા, આ દાવો પણ તેમણે કર્યો। આ મોહમ્મદ ગજની વારંવાર ભગવાન સોમનાથના મંદિર ઉપર હુમલો કરીને લૂંટી જતો હતો અને બીજું એનામાં એક અપલક્ષણ હતું કે લૂંટ તો કરે પણ મંદિરોને પણ એ તોડી નાખતો હતો। જેમ મારે સરખામણી ના કરાય પણ તમને કહું ખરાબ લાગશે પણ કહેવું જરૂરી છે કે કૂતરો ક્યાંય જાય તો પેશાબ કરે એ કૂતરાનું લક્ષણ છે। એ મોહમ્મદ ગજનીનું લક્ષણ હતું કે લૂંટ કરે, આપણી બહેન દીકરીઓ ઉઠાઈ જાય, આપણી બહેન દીકરીઓ ઉપર બળાત્કાર કરે અને પછી આપણા હિન્દુ ભવ્ય મંદિરોને એ તોડી નાખતો હતો। કડી શહેરમાં યોજાયેલા 72 ચુવાડ કડવા પાટીદાર પ્રગતિ મંડળના સ્નેહમિલન કાર્યક્રમમાં નીતિનભાઈ પટેલે આ વાત મૂકી છે। નીતિન પટેલે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે જો આપણે ભૂતકાળને ભૂલી જઈશું તો આવનારો સમય અને પ્રજા આપણને માફ નહીં કરે।